અમદાવાદ ગ્રામે એસઓજીએસ બસ પર વહેલી ઉલટીની હેરાફેરીને પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે એસઓજીએ ડમી ગ્રાહક દ્વારા ડીકોચ ગોઠવીને બે શખ્સો ભાવનગરના યોગેશ મકવાણા અને અમદાવાદના પિન્ટુ પટેલે 2967 કિલો એમ્બરગ્રીસ સાથે સાણંદથી ધરપકડ કરી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો ભાવનગરના વોન્ટેડ આરોપી ભરત સરવૈયાને બંને વેચાણ માટે આવ્યો હતો। આરોપીઓ લાંબા સમયથી એમ્બરગ્રીસની તસ્કરીનો પ્રયાસ કરી રહ્યા હતા। તો એમ્બરગ્રીસ જેને સમુદ્રનું સોનું કહેવાય છે તે વન્યજીવન અને સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેનો ઉપયોગ પરફ્યુમ અને ઉદ્યોગોમાં થાય છે। બે આરોપીઓ છે તે એમ્બરગ્રીસ સાણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં વેચવા આવનાર છે। તે બાબતે વોચ રાખી સાણંદ ટાઉન વિસ્તારમાં અમદાવાદ એસઓજી અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ટોટલ 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ છે, જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો 2.97 કરોડ જેટલી કિંમત થાય છે।